સવર્ણોને આર્થિક આધાર પર 10% અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય। આજે સંસદમાં બંધારણમાં સંશોધનનું બિલ રજૂ કરી શકે છે સરકાર। સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના વિવાદ ઉપર આજે ચુકાદો। સુપ્રીમ કોર્ટ સંભળાવશે ચુકાદો। કેન્દ્રની કામદાર નીતિઓના વિરોધમાં આજથી 2 દિવસ સુધી બેંક કર્મીઓની હડતાળ। કરોડોના વ્યવહારો ખોરવાશે। અમદાવાદમાં 13 વર્ષના છોકરાએ 3 વર્ષની બાળકીની હત્યા કરી। પીએમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો। 18 ઓક્ટોબરે બાળકનું થયું હતું મૃત્યુ। સુરતમાં સિંચાઈના પાણીને લઈને 10,000થી વધુ ખેડૂતો કાઢશે જળયાત્રા। અડાજણથી સિંચાઈ વિભાગ સુધી કાઢશે યાત્રા। કોંગ્રેસનું કકળાટ પહોંચ્યો દિલ્હી। નારાજ અલ્પેશ ઠાકોરે અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે કરી બેઠક। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો થશે પ્રારંભ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આપશે હાજરી। સુપ્રભાત, નમસ્કાર। સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર મોરબીથી, જેમાં જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। કટારિયા અને સુવારી સ્ટેશન વચ્ચેનો આ બનાવ છે। મધરાત્રે 2 વાગે આ હત્યાનો બનાવ બન્યો છે। ટ્રેન નંબર 19116માં આ જયંતિ ભાનુશાળી સવાર હતા અને અજાણ્યા શખ્સે તેમને ગોળી મારીને તેમની હત્યા કરી છે। 2 ગોળી મારીને જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે। 1 ગોળી આંખમાં અને 1 ગોળી છાતીમાં મારવામાં આવી છે। સયાજીનગરી એક્સપ્રેસમાં જયંતિ ભાનુશાળી સવાર હતા। રાત્રે 12 થી 1 વાગ્યા વચ્ચેનો આ બનાવ છે। તો જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે। સયાજીનગરી એક્સપ્રેસમાં તેઓ સવાર હતા। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેઓ ચર્ચામાં આવી ચૂક્યા છે, ત્યારે હવે તેમની હત્યા કરવામાં આવી છે। કોણે આ હત્યા કરી તે હાલ જાણી શકાયું નથી। અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હતા। અજાણ્યા શખ્સે તેમની ગોળી મારીને હત્યા કરી છે। 2 ગોળી તેમને મારવામાં આવી છે। 1 ગોળી આંખમાં અને બીજી છાતીમાં મારવામાં આવી છે। તો મોરબીમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે। કટારિયા અને સુવારી સ્ટેશન વચ્ચેનો આ બનાવ છે। રાતના 12 થી 1 વાગ્યા વચ્ચેનો। હિમાંશુ ભટ્ટ આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિમાંશુ, જયંતિ ભાનુશાળી આ પહેલા પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં હતા, ત્યારે હવે તેમની હત્યા કરવામાં આવી છે ગોળી મારીને। કેવી રીતે આ હત્યા થઈ અને શું હતી વિગતો? જી, હું આપને જણાવી દઉં કે ગત રાતની અંદર જ્યારે ભુજથી અમદાવાદ તરફ સયાજી ટ્રેન જઈ રહી હતી, સયાજી એક્સપ્રેસ, તે દરમિયાન રાત્રિના લગભગ 2 વાગ્યાની આસપાસ માળિયા સ્ટેશન મેનેજરને એક કોલ મળ્યો હતો કંટ્રોલ રૂમમાંથી કે તે ટ્રેનની અંદર જયંતિ ભાનુશાળી નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેથી ભુજ તરફથી આવતી આ ટ્રેનને માળિયા રેલવે સ્ટેશન ખાતે રાત્રિના 2 વાગે રોકી દેવામાં આવી હતી। અને ત્યારે જ આરપીએફ 108 અને માળિયા સિટી પોલીસને પણ જાણ કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। અને દરમિયાન જે જગ્યાની વાત હતી, જે કોચની અંદર એમની હત્યા કરવામાં આવી છે એવી વાત હતી, તે જગ્યાએ જઈને ચેક કર્યું અને લગભગ વહેલી સવારે 4 વાગ્યે જ્યારે પોલીસના અધિકારીઓ આવ્યા ત્યારે ડેડ બોડીને 2 કલાક સુધી ત્યાં માળિયા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેનને રોકી રાખવામાં આવી હતી સયાજીને। અને ત્યારબાદ 2 કલાક પછી આ ટ્રેનમાંથી ડેડ બોડી નીચે ઉતારી હતી જયંતિ ભાનુશાળીની। અને હાલમાં આ જે ગોળી મારીને હત્યા કરેલી જયંતિભાઈની જે લાશ છે તે લાશને માળિયા હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે। અને આ સમગ્ર બનાવ જે એમની હત્યા કરવામાં આવી છે તે અંગેની એના પરિવારને પોલીસે જાણ કરી છે। અને હાલમાં તેમનો પરિવાર ત્યાં માળિયા હોસ્પિટલ ખાતે આવવા માટે રવાના થયો છે, આવું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે। નુપુર જી હિમાંશુ, અને ખાસ કરીને જે સમયે રાતના 12 થી 1 વાગ્યા સમયે આજે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે, એ વખતે ટ્રેનમાં સવાર હતા। ટ્રેનમાં એમની સાથે બીજું કોણ કોણ ઉપસ્થિત હતું? કોઈ સાક્ષી છે જેમને આ હત્યાને બનતા જોઈ હોય? જી, આપને જણાવી દઉં કે જે કોચની અંદર આ બનાવ બન્યો છે તે કોચની અંદર બીજા મુસાફરો હશે અને કોઈ પણ શકે છે, પરંતુ આમાં વસ્તુ જ્યાં સુધી હજી પોલીસ જે છે તેમણે જે કોના નિવેદન લીધા છે, કોને એમને જાણ કરી, કેમ કે રાત્રિ દરમિયાન ચાલુ ટ્રેનની અંદર જે બનાવ બને છે તેની કંટ્રોલ રૂમમાં જાણ થાય છે અને કંટ્રોલ રૂમ મારફતે જ્યારે માળિયા સ્ટેશન મેનેજરને જાણ થાય છે કે આ ટ્રેનની અંદર આવો બનાવ બન્યો છે,
તો નક્કી એ વાત તો નક્કી છે કે કોઈને કોઈ ટ્રેનમાં હાજર હતું જ્યારે આ બનાવ બન્યો છે, જેને જાણ કરી છે કે આ એક હત્યાનો બનાવ બન્યો છે ચાલુ ટ્રેનની અંદર. જેથી કરીને પોલીસ એ કડી મેળવવા માટેના પ્રયત્નો કરી રહી છે કે આ ટ્રેનમાં કોણ હતું, નજરે જોનાર કોઈ સાક્ષી મળે છે કે કેમ, અને ઘટનાને કોને અંજામ આપ્યો છે. બધી મુદ્દા ઉપર હાલમાં માળિયા પોલીસ અને મોરબી જિલ્લા પોલીસ તપાસ કરી રહી છે. જી બિલકુલ. અને હિમાંશુ, ચાલુ ટ્રેનમાં આ બનાવ બન્યો એટલે એમ કહી શકાય કે જે શખ્સો છે કે તેઓ હથિયાર લઈ અને ટ્રેનમાં ચડ્યા હતા, એટલે સુરક્ષા વ્યવસ્થા જે છે ટ્રેનની એની ઉપર કેટલું ચેકિંગ પર કેટલા સવાલો ઊભા થાય છે, કેટલી ગંભીર આ બાબત કહી શકાય કે આવી રીતે ગમે ત્યારે કોઈ વ્યક્તિની હત્યા થઈ શકે, જે ચેકિંગને લઈને કેટલી ગંભીર સમસ્યા કહી શકાય. અને કેટલા શખ્સોએ તેમની હત્યા કરી ત્યારે કેટલા શખ્સો હાજર હતા? જી હું આપને જણાવી દઉં કે ખાસ કરીને રેલવેની અંદર જે ભુજથી આ ટ્રેન રવાના થઈ છે, એટલે ભુજથી લઈને માળિયા સુધીમાં ઘણા બધા સ્ટેશન આવે છે, અને જે સ્ટેશન કોઈ કયા સ્ટેશનેથી કયા આરોપીઓ ચડ્યા છે એ મહત્વની વાત છે. બીજી વસ્તુ એ પણ છે કે ટ્રેનની અંદર ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ચેકિંગ ને એવું બધું થતું હોય છે, પરંતુ રાત્રિ દરમિયાન જે આ લોકો હથિયાર આ ટ્રેનની અંદર ચડ્યા છે તેમની પાસે હથિયાર હતા અને હથિયારમાંથી તેમણે ફાયરિંગ કરેલ છે. તો આ બહુ ગંભીર બાબત કહેવાય કે ટ્રેનની અંદર આવી રીતે, અને એ એક્સ એમએલએ છે, જે એક્સ એમએલએ નું આવી રીતે રાત્રિ દરમિયાન ચાલુ ટ્રેનની અંદર હત્યા કરવી, આ ખરેખર એક સુરક્ષાને લઈને બહુ મોટો પ્રશ્ન છે રેલવે વિભાગ અને સામાન્ય નાગરિક બંને માટે, કે ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવી છે એક્સ એમએલએની. જી આભાર હિમાંશુ સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ ગંભીર બાબત છે. જયંતિ ભાનુશાળીની 2 ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના રાત્રે 12 થી 1 વાગ્યાની છે, અને ખાસ કરીને ટ્રેન નંબર 19116માં તેઓ સવાર હતા. અજાણ્યા શખ્સોએ તેને ગોળી મારીને હત્યા કરી છે. તો હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર. દિલ્હીમાં સીબીઆઈમાં ચાલી રહેલા વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવી શકે છે. સીબીઆઈના ડાયરેક્ટર અને સ્પેશિયલ ડાયરેક્ટર વચ્ચે ચાલી રહેલા વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે. આલોક વર્માએ અરજી કરી હતી, તેના પર ચુકાદો આવશે. આ વિવાદને બંને અધિકારીઓએ કેન્દ્ર સરકાર રજા પર ઉતારી દીધા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી. 2019માં થનારી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકમાં આવવા માટે પુતિને પીએમ મોદીને આમંત્રણ આપ્યું. કેબિનેટની બેઠકમાં ચૂંટણી પહેલા સરકારે મોટો નિર્ણય લીધો છે. આર્થિક રીતે નબળા સવર્ણોને સરકારી નોકરીઓમાં 10% અનામત આપવાની જાહેરાત કરાઈ છે. 2019ની ચૂંટણી પહેલા આ પ્રકારની જાહેરાત કરીને મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલા લાગુ કરવા માટે અનામતનો કોટા વધારવામાં આવશે. સરકાર સંવિધાન સંશોધન માટે પોતાના આ ગેમ ચેન્જર મનાઈ રહેલા મૂવને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશે. લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી કરાઈ રહી હતી. અનામતનો હાલનો કોટા 49.5%થી વધીને 59% કરાશે. તેમાંથી 10% કોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત આપવાના નિર્ણયનું ભાજપ પાર્ટીએ સ્વાગત કર્યું. 17 વર્ષોથી સવર્ણો અનામત માટે માંગ કરી રહ્યા હતા, ત્યારે સવર્ણોએ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. કેન્દ્ર સરકારના નિર્ણયની ખૂબ જ મોટી અસર ગુજરાતમાં જોવા મળશે. ત્યારે આવતીકાલે લોકસભામાં આ અંગે બિલ રજૂ કરવામાં આવશે, ત્યારે સરકાર સંવિધાનમાં સંશોધન કરશે. જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે અને 5 લાખથી ઓછી કિંમતની જમીન હશે તથા 1000 સ્ક્વેર ફૂટથી ઓછી જમીનમાં ઘર હશે તેવા સવર્ણ લોકોને આ અનામતનો લાભ મળશે. અનામતની વાત કરવામાં આવે તો દેશમાં અલગ અલગ અનામત છે, જેમાં જાતિના આધારે અનામત છે. જાતિના આધારે અનામત મહિલાઓ માટે અનામત, શિક્ષણ ક્ષેત્ર, ધર્મ અને અન્ય આધાર ઉપર અનામત મળે છે. વર્તમાન અનામતની જો વાત કરવામાં આવે તો અનુસૂચિત જનજાતિને 7.5%, અનુસૂચિત જાતિને 15%, ઓબીસીને 27% અને જનરલને 50.5% અનામત મળે છે. અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે અનામતની મર્યાદા 50% નક્કી કરી છે. અનામતની મર્યાદા રાજસ્થાનમાં 68% છે. આ સિવાય અન્ય ઘણા રાજ્યોમાં 50% કરતાં પણ વધુ અનામત છે. દેશની કુલ વસ્તીના 31% સવર્ણ છે, જેમાં દેશની 125 લોકસભા સીટ ઉપર સવર્ણ જીતે છે. સિક્કિમમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સિક્કિમ પાર્ટીના અધ્યક્ષને પ્રસિદ્ધ ફૂટબોલર બાઈચુંગ ભૂટિયાએ દિલ્હીમાં જંતર મંતર પર ધરણા કર્યા. સિક્કિમના મુખ્યમંત્રી ભ્રષ્ટાચારી છે અને તેની સીબીઆઈ તપાસની બાઈચુંગ ભૂટિયાએ માંગ કરી છે.
વિના અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ સરકારના નિર્ણયને આવકારતા કહ્યું હતું કે હવે આ નિર્ણયને લઈને સવર્ણ સમાજને ઘણી રાહત મળશે. ગરીબ વર્ગના લોકોને અભ્યાસ હવે રોકાશે નહીં. આરક્ષણ પર લીધેલા સરકારના નિર્ણય પર ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે આ નિર્ણયથી સમાજમાં સમરસતા ફેલાશે. સવર્ણો માટે આર્થિક રીતે અનામત આપવાના નિર્ણયને હાર્દિક પટેલે ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો. લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાને આકર્ષવા માટે મોદી સરકારનું છેલ્લું તીર છે તેવું હાર્દિક પટેલે જણાવ્યું. કેન્દ્ર સરકારની જાહેરાત પર કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ઝી24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે આ સમગ્ર દેશમાં વાત ઉઠી હતી કે સવર્ણ સમાજમાં પણ ગરીબ છે, જેને અન્યાય થઈ રહ્યો છે અને તે એક તકની રાહમાં હતા. તે તક મોદી સરકારે આપી છે. કેન્દ્ર સરકારના સવર્ણોને 10% અનામત નોકરી આપવાનો નિર્ણયને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ આવકાર્યો અને જણાવ્યું કે મોદી સરકારની દીર્ઘદ્રષ્ટિથી આજે આ મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ 2 દિવસ 8 અને 9 જાન્યુઆરીએ બેંક કર્મીઓ હડતાળ ઉપર ઉતરશે. આ હડતાળમાં વીજળી, વીમા, મજૂર સંગઠનો, આંગણવાડી કર્મીઓ સહિતના સરકારી અને અર્ધ સરકારી સેવાઓ સાથે સંકળાયેલા આશરે 10 કરોડ જેટલા કામદારો જોડાશે. સરકારની કામદાર વિરોધી નીતિ, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર સહિતના મુદ્દાઓ પર હડતાળ કરાશે. હડતાળને પગલે અંદાજે 50,000 કરોડના ક્લિયરિંગના ચેકો અટવાશે અને 2 દિવસ સુધી શહેરીજનોને થોડી તકલીફ વેઠવી પડશે. ગાંધીનગર 108ની નવી 30 એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ લોકાર્પણ કર્યું. 165 વધુ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટરની સુવિધા આપવામાં આવી છે. પાટણમાં અછતની પરિસ્થિતિને લઈને ફાળવણીની પ્રક્રિયા કરાઈ છે, જેમાં રાજ્ય સરકારે 183 કરોડની ફાળવણી કરી છે. જિલ્લાના 9 તાલુકામાં 30 ઘાસ ડેપો શરૂ કરાયા છે. જિલ્લામાં 18,400 પશુઓના ઘાસ માટે 1.42 કરોડની ચૂકવણી કરાઈ છે. તો બીજી બાજુ સિદ્ધપુરમાં ટ્રેન મારફતે 3 લાખ કિલો ઘાસ પહોંચ્યું અને કૃષિ ઇનપુટ સરકારી યોજના હેઠળ ખેડૂતોને સહાયની રકમ આપવાની કામગીરી શરૂ કરાઈ. 18 જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞનો સેમિનાર યોજાશે. આ સેમિનારમાં નાણામંત્રી અરુણ જેટલી હાજરી આપશે. સેમિનાર ન્યૂ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા થીમ ઉપર આધારિત હશે. હાલ ગિફ્ટ સિટીમાં 12 અગ્રણી બેંકો છે, જે 16 બિલિયનના નાણાકીય વ્યવહાર કરે છે. આ સિવાય 200 એકમોથી 8500 લોકોને રોજગારી મળે છે, જે આવનાર દિવસોમાં વધી અને 10,000 લોકો સુધી પહોંચી શકે છે. એએમસી સ્કૂલ બોર્ડનું ₹668 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. વર્ષ 2019-20નું બજેટ ચેરમેન સમક્ષ રજૂ કરવામાં આવ્યું, જેમાં ચેરમેન સુધારા વધારા કરી અને ફાઇનલ બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ₹666 કરોડનું સ્કૂલ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આગામી 16મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ભાવનગરથી ગાંધીજીના વિચારોને લઈને પદયાત્રા કરવાના છે. આ પદયાત્રામાં સમગ્ર દેશમાંથી યુવાનો સહિત વિદ્યાર્થીઓ અને વિવિધ મંડળના લોકો જોડાશે. ગાંધીજીના વિચારોને વેગવંત બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે, જેને લઈને એક ટ્રેલર રિલીઝ કરાયું છે, જેમાં મનસુખ માંડવિયાએ પદયાત્રાની વાત જણાવી હતી. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પીએમઓ અને સીએમઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં 6 જાન્યુઆરીની પરીક્ષામાં ગુપ્તતા ન જળવાયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. બારકોડ સ્ટીકરનો ઉપયોગ ન થતાં મોટી ક્ષતિ આવી હોવાની કીર્તિ પટેલે જણાવ્યું. પત્રમાં 9 લાખ ઉમેદવારો સાથે મજાક કરી હોવાનું કીર્તિ પટેલે લખ્યું હતું. કોંગ્રેસના નારાજ નેતા અલ્પેશ ઠાકોર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય દિલ્હી અહેમદ પટેલ સાથે મુલાકાત કરશે. દિલ્હીમાં પોતાને રજૂઆત કરશે તેવું અલ્પેશે જણાવ્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે તેઓ મુલાકાત કરશે અને ખાસ કરીને રાહુલ ગાંધી સાથે મુલાકાત માટે અલ્પેશ સમય માંગી શકે છે. અલ્પેશ ઠાકોર ફરી એકવાર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોર 20મી જાન્યુઆરીથી એકતા યાત્રા યોજવાના છે. ત્યારે જોવાનું એ છે કે આ મોરચો સરકાર સામે છે કે પ્રદેશ કોંગ્રેસ સામે, તે એક મોટો સવાલ ઉભો થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પ્રદેશ કોંગ્રેસથી કેટલાક સમયથી નારાજ હોવાની વાત સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસને અલ્પેશ ઠાકોર આંચકો આપી શકે છે. ખેડૂતો અને બેરોજગારી મુદ્દે અલ્પેશ ઠાકોર એકતા યાત્રા કરવા જઈ રહ્યા છે.
કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી નારાજગીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે અલ્પેશ ઠાકોરની સાથે સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પ્રદેશ કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહનું કહેવું છે કે પક્ષમાં ઠાકોર સેના અલ્પેશ ઠાકોરની અવગણના થઈ રહી છે. કોંગ્રેસના સંગઠનમાં ઠાકોર સેનાના કાર્યકરોની બાદબાકીથી પણ તેઓ નારાજ છે. તેમણે કહ્યું છે કે અલ્પેશ ઠાકોર અમારા નેતા છે, તે જે નિર્ણય લેશે તે અમારો નિર્ણય હશે. કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટની વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસને આડે હાથ લેતા નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસમાં હાલ જૂથવાદ ચરમસીમાએ છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમાં કકળાટ વકરશે. નીતિન પટેલે આગાહી કરી છે કે આ કકળાટ વચ્ચે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે. આ ઉપરાંત નારાજ નેતાઓને નીતિન પટેલે ખુલ્લી ઓફર આપી છે કે જો કોંગ્રેસના નેતાઓ સમાજની સેવા કરવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. જૂથબંધીની વાત વચ્ચે અમિત ચાવડાએ ભાજપના પ્રહારનો જવાબ આપ્યો. અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, તેને પક્ષના દરેક સભ્યને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે, ત્યારે કોંગ્રેસ 2019ની ચૂંટણી લડવા માટે સક્ષમ છે. કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે કકળાટ વચ્ચે ભરત સોલંકીનો કોંગ્રેસનો બચાવ કરતા ભાજપને શિખામણ આપી હતી. ભરત સોલંકીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ ડરી ગયા છે, ત્યારે ભાજપે અમારું ધ્યાન રાખવાની જગ્યાએ પ્રજાના કામમાં ધ્યાન આપવું જોઈએ. ભાજપના મહિલા નેતા રેશમા પટેલે પોતાના જ પક્ષ સામે બળવો પુકાર્યો. તેમણે જણાવ્યું કે પક્ષે બીજાના પક્ષની ચિંતા કરવાની જરૂર નથી, જનતાના સવાલો પર પક્ષે કામ કરવાની જરૂર છે. એવું ન થાય કે 2019 આવતા પક્ષનું વિસર્જન થઈ જાય. દિલ્હીમાં નારાજ કોંગી નેતાઓની બેઠક યોજાઈ. રાજ્ય સાતવના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ, ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં ડખા હોવાના પ્રદેશ પ્રમુખનો સ્વીકાર કર્યો. રાજીવ સાતવે તમામ નારાજ નેતાઓને મનાવવાનો પ્રયાસ કર્યો. તમામ નારાજ નેતા, વિપક્ષ નેતા અને પ્રમુખની હાજરીમાં બોલાવીને ચર્ચા કરવામાં આવી. 8 જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગાંધીનગરના જોખર ગામે ખેડૂત સંમેલન યોજશે. રાષ્ટ્રવાદી યુવા અને ખેડૂત મંચના નેજા હેઠળ આ સંમેલન યોજાશે, જેમાં ખેડૂતોના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. આવી રીતે લાઈવ ચેનલ પર મને મારવાની ધમકી રાજ સીમાના વિચારો આયા કર્યા છે મને. કોણ સીમાલા? કાલે મર્ડર જોયું આપણે. મેં ખાલી પિક્ચર જ જોયું છે, મર્ડર લાઈવ કોઈ દિવસ નહીં જોયું. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીએ. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તાએ ઓચિંતી મુલાકાતે તેઓ આવ્યા અને ગુપ્તા સાથે રાજકોટ રેલવે સ્ટેશનના ડેપ્યુટી રિજનલ મેનેજર પણ સાથે જોડાયા. આ મુલાકાત દરમિયાન રેલવે સ્ટેશનોએ ચાલતા વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી. મેનેજર જામનગરથી ઓખા સુધીના રેલવે સ્ટેશનોની ખાસ મુલાકાત લેવાના છે. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે નીતિન રામાણીના નામની જાહેરાત થઈ છે. 10 તારીખના રોજ તેમણે ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટના શ્યામ રાજાણીનું લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી તો બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ લાઈફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. રાજકોટના ડોક્ટર શ્યામ રાજાણીના ડોક્ટરની ડિગ્રી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું. ડિગ્રી મેળવવા માટે 8 વર્ષનો અભ્યાસ કરવો પડે છે, પરંતુ શ્યામની ઉંમર અને ડિગ્રીમાં તફાવત સામે આવ્યો, જેને લઈને પોલીસે MBBS અને MDની ડિગ્રી જપ્ત કરી. ડોક્ટર પંકજ રાઠોડની પ્રેસ કોન્ફરન્સ કરીને કરિશ્મા ગાંધીના આરોપને તેણે ફગાવ્યા. તો મહત્વનું છે કે શ્યામ રાજાણીની પત્ની સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તેમજ તેમણે પંકજ રાઠોડે જણાવ્યું કે હું શ્યામ રાજાણીને ક્યારેય નથી મળ્યો, તેમની ડિગ્રી ખોટી હશે તો પોલીસ ફરિયાદ થશે.
રાજકોટમાં વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાઈ. રાજાણી સહિત 3 લોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. તેમજ સૂત્રાપાડાના પ્રાંસલી ગામના સરપંચે આ ફરિયાદ નોંધાવી. રાજકોટના વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. રાજાણીનું નામ બોગસ ડોક્ટર હોવાનું પણ ખુલ્યું છે. ડાંગ જિલ્લાની આહવા નર્સિંગ શાળાની વિદ્યાર્થીનીએ ટ્યુટર સામે છેડતીની ફરિયાદ નોંધાવી. આહવા પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરતા વિદ્યાર્થીનીઓને પોલીસ સ્ટેશન સામે 6 કલાક સુધી ધરણા કર્યા. ભાવનગરના માઇનિંગ વિસ્તારમાં કલમ 144 જાહેર કરવામાં આવી. બાળી પડવા સહિતના ગામોમાં કલમ લગાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે 19 જાન્યુઆરી સુધી કલમ 144 લગાવી આપવાના આદેશ આપ્યા. મહત્વનું છે કે માઇનિંગને લઈ અને મોટો હોબાળો આ અગાઉ થયો હતો. અમદાવાદમાં પોલીસ પરિવારની મારામારીનો વિડીયો સામે આવ્યો છે. વાહન પાર્ક કરવા જેવી બાબતે 2 પોલીસ પરિવાર વચ્ચે મારામારી થઈ. માણસાના હેડ કોન્સ્ટેબલ દશરથ નાણાવટી અને તેમના પરિવારે મહિલા કોન્સ્ટેબલના પરિવારને ઢોરમાર માર્યો. મારામારીમાં મહિલા કોન્સ્ટેબલ અને તેની બહેન લોહી લુહાણ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હેડ કોન્સ્ટેબલ દશરથ નાણાવટી અને તેના પુત્રએ મહિલાને લાકડી વડે માર માર્યો. અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈને બેદરકારી બદલ ફરજ મુક્ત કરવામાં આવ્યા. ડીજીપીએ પીઆઈ NN પારગીને સસ્પેન્ડ કર્યા છે. ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયપુરમાંથી જુગારધામ ઝડપાયું હતું અને જેમાં પીઆઈની નિષ્ક્રિયતા સામે આવી. પોરબંદરના હરીશ ટોકીઝ નીચે 2,60,000ની લૂંટ થઈ. બેંકમાંથી રૂપિયા ઉપાડીને કારમાં મૂક્યા. તે દરમિયાન 3 શખ્સો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. હિંમતનગર એ ડિવિઝન પોલીસે દારૂનો વેપાર કરતા બુટલેગર પિતા પુત્રની પાસા હેઠળ ધરપકડ કરી. ઘરમાં ભોંયરું બનાવીને પિતા અને પુત્ર દારૂનો વેપાર કરતા હતા. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટે પાસાના આદેશ આપ્યા, જે અંતર્ગત પિતાને રાજકોટ જેલમાં અને પુત્રને સુરત જેલમાં ધકેલવામાં આવ્યા. રાજકોટમાં RR સેલ ટીમે સાયલા તાલુકાના ડગિયા ગામે દારૂના રહેઠાણ ઉપર દરોડા પાડ્યા. પોલીસે દરોડામાં 2 શખ્સોને ઝડપી પાડ્યા. આ દરોડામાં ઇંગ્લિશ દારૂ, ટેન્કર કાર, મોબાઈલ સહિત આશરે 56 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે કુલ 7 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી વીટગાર્ડની લાશ મળી. શિંકારીના જંગલમાંથી લાશ મળતા ઈસરી પોલીસને જાણ કરાઈ. છોટીમારી ફોરેસ્ટના કર્મચારી રેવાભાઈ ખરાડીની લાશ છે. રેવાભાઈની હત્યા થઈ હોવાની આશંકા છે. કોડીનારના પેઢાવડા ગામે વીજપોલ નાખવા બાબતે સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો. સરપંચ અને તેના સાગરીતોએ વીજપોલ નાખવા બાબતે વિરોધ નોંધાવ્યો. જે બાબતે પીડિતોનો આરોપ છે કે વિરોધના મનદુખને કારણે હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ઇજાગ્રસ્ત પતિ-પત્નીને હોસ્પિટલ ખસેડાયા. વેરાવળમાં ATM ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો. વેરાવળ પોલીસે ATM તોડનાર શખ્સની ધરપકડ કરી. આરોપી હિતેશ ગોહિલ ચાંદુવાવ ગામનો રહેવાસી છે. અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે. બુકાની ધારી 2 તસ્કરો સ્કૂલમાં ત્રાટક્યા. તસ્કરોએ રૂપિયા 4.85 લાખ રોકડા અને ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અડાલજ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તસ્કરોની શોધખોળ હાથ ધરી. ગાંધીધામના ચાંદરોડી ગામે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયત્ન કરાતા 2 સગા ભાઈ પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો. બંને ભાઈઓએ રેતી ચોરી અટકાવતા 5 રાઉન્ડ ફાયરિંગ કરીને હુમલો કર્યો. સુરતમાં મહિલા હોમગાર્ડના 2 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા. મહિલા હોમગાર્ડના શોષણના મુદ્દે બંનેને સસ્પેન્ડ કરાયા છે. 24 મહિલા હોમગાર્ડે ફરિયાદ કરતા અસભ્ય વર્તન અને શોષણના આરોપસર બંનેને સસ્પેન્ડ કરાયા છે. અમદાવાદમાં શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ થઈ છે. 2 વર્ષ પહેલા વાસના ફૂટપાથ પરથી બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મને અંજામ અપાયો હતો. સાબરકાંઠાના પોશીનામાં 39 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. પીપળિયા શાળાના બાળકોને રાત્રે આપેલું ભોજન સવારે પણ આપવામાં આવ્યું હતું. 39 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોંડલના ગોમટા લીલાખા પાસે એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બસ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સદનસીબે મોટી જાનહાનિ ટળી. પંચમહાલના હાલોલમાં ખાડ કૂવામાં પડતા એક બાળકનું મોત નીપજ્યું.
2 દિવસ પહેલા જ શ્રમિકનું 6 વર્ષનું બાળક ખાળકૂવામાં ખાબક્યું હતું. આખરે ફાયર બ્રિગેડની મદદથી ખાળકૂવામાંથી બાળકને બહાર કઢાયું. રમતા રમતા બાળક ખાળકૂવામાં પડ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહેસાણાના કડીમાં આવેલા ડરન નજીક ટેન્કર પલટી મારી હતી અને ટેન્કર પલટી મારતા 42 ટન જેટલું ક્રૂડ પામોલિન ઓઇલ રોડ ઉપર ઢોળાયું. આ તેલની કિંમત ₹30 લાખ થાય છે. માલિકે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરના વડાળ ગામ નજીક અકસ્માત સર્જાયો. રસ્તા પર ધૂળ ચાલીને આવતા છોકરો રિક્ષા પલટી મારી હતી અને છકડો રિક્ષા બાઇકને અથડાતા બાઇક પણ પડી ગયું હતું. અમદાવાદનું શાસ્ત્રીનગર પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એકનું મોત થયું ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શાસ્ત્રીનગર પાસે એક્ટિવા કાર અને બીઆરટીએસ વચ્ચે અકસ્માત સર્જાયો. આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. સુરતમાં હનુમાન મંદિર પાસે દલિત સમાજે કબજો કરવાની જાહેરાત કરી. દલિત સમાજના લોકો રેલી કાઢવાના હતા, પરંતુ રેલીને મંજૂરી મળી નથી. ત્યારે મંજૂરી વિના રેલી કાઢતા પોલીસે 80 કાર્યકર્તાઓની અટકાયત કરી. આંગી મંદિરના મહંતે જણાવ્યું કે મંદિરમાં દરેક વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. મંદિરમાં જાતિભેદને કોઈ સ્થાન નથી. કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે મંદિરના ભક્તો જ મંદિરની સુરક્ષા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. અમેરિકાના સાઉથ કેલિફોર્નિયામાં સ્ટેટમાં ત્રાટકેલા વાવાઝોડાના કારણે ભારે વરસાદ થયો. વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અને ઠેર ઠેર ભૂસ્ખલન થયું. પેસિફિક કોસ્ટ હાઈવે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો. અફઘાનિસ્તાનમાં બદખશા પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં એક સોનાની ખાણ ધસી પડી, જેના કારણે 30 લોકોના મોત નીપજ્યા. દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયા. ટેસ્ટમાં 5મા દિવસે વરસાદને કારણે ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવી. આ સાથે ભારતીય ટીમે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચી દીધો. ચેતેશ્વર પૂજારાએ મેચમાં 193 રન ફટકાર્યા અને તેને મેન ઓફ ધ મેચ સાથે મેન ઓફ ધ સિરીઝનો પણ એવોર્ડ આપવામાં આવ્યો. ટીમ ઇન્ડિયાની જીત બાદ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા પણ મેદાનમાં ઉતરી આવ્યા અને ખુશી વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદી પર બનેલ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું છે. ફિલ્મનું નામ પીએમ નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીની ભૂમિકા વિવેક ઓબેરોયે ભજવી છે, તેના પિતા સુરેશ ઓબેરોયે પ્રોડ્યુસ કરી છે તથા ઉમંગ કુમારે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. રણવીર સિંહ માસ્ક લગાવીને સિમ્બા મૂવી જોવા પહોંચ્યો હતો. ફિલ્મના રિલીઝ થયાના 10 દિવસ બાદ પોતાના ફેન્સ રિએક્શન જોવા માટે તેઓ પહોંચ્યા હતા. રવિવારે પોતાના ચહેરાને બ્લેક માસ્ક અને બ્લેક ચશ્મામાં ઢાંકેલો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિમ્બાની કમાણી 200 કરોડની નજીક છે. કરીના તેના કપડાની હટકે સ્ટાઇલના કારણે જાણીતી છે. હાલમાં તેના નવા વર્ષની પાર્ટીનું સેલિબ્રેશન કરતી વખતે ખાસ ગાઉન પહેર્યું હતું. ગાઉનની કિંમત 9,26,249 લાખ છે. ઉમંગ કુમારના નિર્દેશનમાં બનતી ફિલ્મ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનો ફર્સ્ટ લુક આજે રિલીઝ થશે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પ્રધાનમંત્રી મોદીની ભૂમિકા નિભાવે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે અમારા સહયોગી મિથુન આપની સાથે જોડાશે. નમસ્કાર.